डभोई के देसाईवाड़ के पास एक आंगनवाड़ी मौजूद है, जहां से ये दृश्य सामने आ रहे हैं जो सचमुच चौंकाने वाले हैं। आंगनवाड़ियां बच्चों के पढ़ाई के लिए है, लेकिन वहां पर गंदगी ही गंदगी दिखाई पड़ रही है। आंगनवाड़ी के आसपास गंदगी का इतना ज़्यादा ढेर है कि बच्चे बीमारियों का शिकार बन सकते हैं। दरअसल इस आंगनवाड़ी में 23 जितने बच्चे अभ्यास के लिए पहुंचते हैं, लेकिन इतनी ज़्यादा गंदगी इन बच्चों को बीमार कर सकती है। इस वक्त तो चांदीपुरा वायरस भी कहर बरपा रहा है। ऐसे में अगर किसी भी बच्चे को कुछ भी हुआ तो फिर उसका जिम्मेदार कौन होगा, ये सवाल यहाँ पर सामने आ रहा है। बच्चों के अभिभावक भी इस गंदगी से काफ़ी ज़्यादा परेशान हो रहे हैं और यहाँ पर जल्द से जल्द साफ सफाई करवाने की मांग साझा की जा रही है। हालांकि डभोई नगर पालिका इस मामले में आखिरकार कब सूद लेगी, ये भी देखने लायक होगा। अहींया रेलवे स्टेशन आगळ देसिયાળમાં આંગણવાડી આવેલી છે, તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ। જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીં આગળ બહુ જ ગંદકી અતિ એવા ને એવી થઈ જાય છે પાછી। તો અહીંયા અમારે આંગણવાડીમાં 23 બાળકો આવે છે, જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં, જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને, અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા। તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ, એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં, પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ। જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે, બહુ ઝાડવા ઉગી ગયા છે, એટલી બધી ગંદકી છે। તો બધા વાલી એવું કહે છે, એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય, એવી આશા અમે રાખીએ છીએ। વસાઈવાલી જીન દેસાઈયાળ રેલવે સ્ટેશન પાસે જે આંગણવાડી આવેલી છે, ત્યાં કચરો બહુ બધો થઈ ગયો છે। 5-10 મિનિટ વરસાદ પડે તો પણ પાણી બહુ બધું ભરાઈ જાય છે, તેના કારણે મચ્છર થાય છે અને જે નવો વાયરસ આવ્યો છે તેના કારણે જે પણ બીમારી થશે તે અમારા છોકરાઓને થશે, તેનું જવાબદાર કોણ રહેશે? અમે આંગણવાડીવાળા બેનને રજૂઆત કરી છે, પણ એ એવું કહે છે કે આવી જશે। કેટલી વાર કહીએ છીએ તો પણ એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે। ક્યારે આવશે અને ક્યારે પગલાં લેવામાં આવશે તેના બદલ? અને જે નવો વાયરસ આવ્યો છે તે વાયરસ અમારા છોકરાઓને થશે, તેનું જવાબદાર કોણ રહેશે? અને 4-5 વિસ્તારમાં જે પણ થયું, આંગણવાડી આવેલી છે, 4-5 વિસ્તારના છોકરાઓ આવે છે, એના કારણે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા સાફ સફાઈ કરે, અને મચ્છરો બહુ બધા થઈ ગયા છે, પાણી ભરાઈ ગયું છે, ઝાડ ઝાકળ થઈ ગયા છે, કચરો પણ અહીંયા જ નાખે છે લોકો। તેના માટે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા साफ सफाई कराओ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।